ગરમીની સિઝનમાં બધાને ઠંડુ ઠંડુ ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે બસ એવું ઠંડુ અને એકદમ હેલ્ધી વેમાં એવું આપણે અહીંયા મટકા કુલ્ફી બનાવીશું. તો આ મટકા કુલ્ફી બનીને તરત જ તૈયાર થઈ જાય છે અને એકદમ હેલ્ધી વેમાં બનાવેલી છે. આમાં કંઈ ખાંડ તે ગોળ વગરની મટકા કુલ્ફી છે. તો એના માટે આપણે એક પેનમાં સૌથી પહેલાં એક વાટકી મથાના લઈ લઈશું. તો મથાનાને સારી રીતે ડ્રાય રોસ્ટ કરી લેવાના અને મથાનાને ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરવાના તે જે આપણે ડબ્બા એ તરત તૂટી જાય એ રીતે આપણે એટલા ડ્રાય રોસ્ટ કરી લેવાના. તો અહીંયા મથાના ડ્રાય રોસ્ટ થઈ ગયા છે. હવે આની બાઉલમાં લઈ લઈશું. હવે બીજી આઈસ્ક્રીમ માટે આપણે એક પેનમાં થોડા ડ્રાયફ્રૂટ લઈશું. એમાં એક વાટકી બદામ છે લીધેલી છે, એક વાટકી કાજુ, એક નાની વાટકી અખરોટ અને એક નાની વાટકી પિસ્તા અહીંયા લીધા છે. તમે તમારી ક્વોન્ટિટીમાં તમે જે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ હોય એ લઈ શકો છો. તો આ આઈસ્ક્રીમ એકદમ મટકા કુલ્ફી એકદમ હેલ્ધી વેમાં બનીને તૈયાર થશે. તો આ રીતે બધા ડ્રાય રોસ્ટ કરી લેવાના અને સરખી રીતે રોસ્ટ કરવાના છે, જેથી એની અંદરથી બહુ સરસ ખુશ્બુ આવે છે અને એનો ટેસ્ટ બી સારો એવો કુલ્ફીમાં લાગે છે. તો અહીંયા આપણા ડ્રાયફ્રૂટ બી સરસ રોસ્ટ થઈ ગયા. આને બી આપણે જે મથાના લીધા હતા એમાં એ બાઉલમાં જ મિક્સ કરી લેવાના. અને આમાં આપણે કોઈ ખાંડથી ગોળ યુઝ નથી કરવાનો મીઠાશ માટે. તો અહીંયા મેં 5 ખજૂર લીધી છે, જેને આપણે અંદરથી ઠળિયા નીકાળી લઈશું અને 2 મેં અંજીર લીધા છે. તો એના બી તડકા કરી લઈશું, જેથી સરસ રીતે અંદર મિક્સ થઈ જાય. આને બી આપણે 4 ભાગમાં કાપી લઈશું અને આ બધા મિશ્રણને બી આ ખજૂર અને અંજીરને બી આપણે પેલા મિશ્રણના જોડે જ લઈ લઈએ. હવે આમાં આપણે એ ફ્લેવર માટે 1 ચમચી ઇલાયચી લઈશું. ઇલાયચીનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે મટકા કુલ્ફીમાં. અને 1 પિંચ જેટલું કેસર લઈશું, જેનાથી કલર બી સુપર એવો આવશે અને ટેસ્ટમાં બી સરસ લાગે છે કેસર પિસ્તાવાળી કુલ્ફી. તો હવે એ મિશ્રણ સાઈડમાં મૂકીને આપણે દૂધ તૈયાર કરીશું. તો અહીંયા મેં 2 વાટકી દૂધ લીધું છે. આ દૂધ મેં ઉતાળેલું ગરમ થયેલું મલાઈ કાઢેલું દૂધ છે. તમે ચાહો તો મલાઈવાળું ફૂલ ક્રીમવાળું બી દૂધ લઈ શકો છો. એની અંદર જ એ જ વાટકીના માપથી મેં મિલ્ક પાવડર લીધો છે, જેથી આપણું દૂધ એકદમ ક્રીમી થઈ જાય. તો અહીંયા પહેલાં ઠંડા દૂધમાં જ મિક્સ કરી લેવાનું પાવડરને, પછી દૂધને ગરમ કરવાનું, જેથી પાવડર સરસ રીતે મિક્સ થાય. તો અહીંયા દૂધને આપણે બહુ જ ગરમ નથી કરવાનું, પણ હા એ ફૂફાળો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે, કારણ કે ઓલરેડી આની અંદર આપણે મિલ્ક પાવડર લીધો છે. તો એથી દૂધ થોડું ઘટ્ટ થઈ જશે. અહીંયા જો દેખો દૂધ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે અને ક્રીમી એવું લાગે જ રહ્યું છે. તો હવે અહીંયા ગેસ દૂધ કરી લેવાનું આ ટાઈમે. અને આ દૂધને આપણે જે મિશ્રણ ડ્રાયફ્રૂટવાળું કર્યું હતું એમાં લઈ લેવાનું. હવે આ દૂધને આ મિશ્રણને સારી રીતે ગરમ દૂધની અંદર ડૂબાડી અને 1.5 થી 1.5 કલાક એક સાઈડ મૂકી દેવાનું. ત્યાં સુધી આ ડ્રાયફ્રૂટ બી એવા સોફ્ટ થઈ જશે અને દૂધ બી ઠંડુ થઈ જાય. હવે 1.5-1.5 કલાક થઈ ગયો છે. તો અહીંયા જો ડ્રાયફ્રૂટ બધા સરસ સોફ્ટ થઈ ગયા છે. અને આ બદામને આ ટાઈમે આપણે સિલકા નીકાળી લેવાના. નીકાળવા હોય તો ના નીકાળો તો પણ ચાલે, ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ થઈ જાય, પણ અહીંયા મેં નીકાળી લઉં છું. તો હવે આ મિશ્રણને આપણે થોડું મિક્સર જારમાં લઈ અને આને ગ્રાઇન્ડ કરીશું. થોડું લઈને કરવાનું, જેથી સરખી રીતે ગ્રાઇન્ડ થાય. તો અહીંયા મેં પહેલાં થોડું લઈને ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે પાછું જે બચેલું હતું મિશ્રણ એને પણ અંદર મિક્સર જાર અંદર લઈ એની સરખી રીતે ગ્રાઇન્ડ કરીને અહીંયા બધું મિક્સર આપણું સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયું. હવે આ મિશ્રણને આપણે આ ટાઈપના નાના મટકાઓ આવે છે, જે પહેલાં આઈસ્ક્રીમના નાના મટકાઓ આવતા એ મારી પાસે પડેલા હતા. તો એમાં મેં આપણે મિશ્રણને લઈ લેવાનું. તો અહીંયા મેં ભરી લીધા છે. આ મિશ્રણને મેં અહીંયા સરસ આ રબડી જેવા મિશ્રણને મેં આ જારમાં ભરી લીધા. જે નાના મટકાઓ હતા તો એ ઢક્કણ સાથે જ હતા મારી પાસે. તો મેં એ ઢક્કણ અંદર ઢાંકી દીધું અને બહારથી વધેલું મિશ્રણ બી
બાકી વધેલું મિશ્રણ બી તમે ગુલ્ફીના સ્ટેન્ડમાં બી લઈ શકો છો, પણ મારી પાસે એ નથી તો મેં અહીંયા જે ફ્રીઝર સેફ કન્ટેનર આવે છે એરટાઇટ એમાં લઈ લીધું છે. તો હવે આ આઈસ્ક્રીમનો જે મટકા ગુલ્ફીનું જે મટકાઓ અને હતું તે આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઓવરનાઇટ માટે. હવે આ આપણે 12 કલાક થઈ ગયા છે તો આ મટકા ગુલ્ફી આપણે બહાર નીકાળીએ. તો અહીંયા આપણી મટકા ગુલ્ફીઓ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. અને આ મટકા ગુલ્ફી એકદમ જ હેલ્ધી વેમાં બનાવેલી છે. આમાં કોઈ જ જાતનો કલર, પામ ઓઇલ, તે ખાંડ, ગોળ કશું ઉમેરવામાં નથી આવ્યું. તો અહીંયા મારો સન આવી ગયો, એને આઈસ્ક્રીમ બહુ જ ભાવતી હોય છે તો સૌથી પહેલાં એ જ ટેસ્ટ કરવા આવ્યો કે મમ્મા કેવી બની છે. તો એને બહુ જ ભાવી અને આ હેલ્ધી વેમાં બનાવેલી છે તો હવે દિવસની જેટલી બી ખાય તો ચિંતા નહીં. તો આ એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ હેલ્ધી વેમાં બનાવેલી આ મટકા ગુલ્ફી અહીંયા તૈયાર છે.